વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાની કૃષિ વિકાસ દિવસ તથા રવિ કૃષિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષસ્થાને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ વિકાસ દિવસ તથા રવિ કૃષિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા તેમજ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળના 13 લાભાર્થીઓને 28.30 લાખ વધુ રકમના સહાય ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિવિધ વિભાગના 15 જેટલા સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન પણ રજૂ કર્યું હતું। પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી જનસેવા 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે। વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂત હિતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતો માટે સમૃદ્ધિનો દ્વાર ખોલ્યો છે એમ તેમણે જણાવ્યું હતું। તેમણે આગળ જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ખેડૂત આકસ્મિક મૃત્યુ સહાય યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, ડ્રોન દીદી સહિતની આયોજનો દ્વારા ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે। પાકના પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। પ્રભારી મંત્રીએ વધુમાં જણાવ્યું કે વોકલ ફોર લોકલના સંકલ્પના આકાર કરવા દિવાળીઓના તહેવારો દરમિયાન સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ। આ પ્રસંગે નિષ્ણાતોએ પ્રાકૃતિક અને આધુનિક ખેતી, ટકાઉ ખેતીની પદ્ધતિઓ, ટેકનોલોજીનો ઉપયોગ, ઓર્ગેનિક ખેતી, પાક વૈવિધ્યકરણ અને સિંચાઈના આધુનિક ઉપાયો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। ખેડૂતોને બજાર જોડાણ, ઉત્પાદનની ગુણવત્તા સુધારવા અને નવીનતા અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો સસ્ટેનેબલ ફાર્મિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે પ્રગતિશીલ ખેડૂતોને પોતાના અનુભવો શેર કર્યા હતા। ઉપસ્થિત સૌએ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને આત્મનિર્ભર ભારત નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ પશુપાલન નિયામક સહિતના અધિકારીઓ, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાતમાં એક સાથે તમામ જિલ્લાઓની અંદર કૃષિ રથ લઈને અમે કૃષિ મહોત્સવ ઉજવવા માટે નીકળ્યા છે। સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા અને ગુજરાતમાં 2001ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 24 વર્ષના શાસનની અંદર જે વિકાસની ગાથા છે એ વિકાસની ગાથા અમે ગામડે ગામડે સુધી લઈ ગયા છે અને એને કારણે સમગ્ર પ્રજાને ખરેખર વિકાસ જે થયો છે એ વિકાસની વાત જાણી શકે અને સાથે સાથે જે કૃષિ રથ છે એ કૃષિ રથમાં પણ અમે કૃષિ રથ લઈને નીકળ્યા છે। ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પૂરેપૂરું માર્ગદર્શન અહીંથી મળી શકે એવા પ્રકારનું આયોજન સ્ટોલ સાથે આ ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યું હતું।